વાર્તાનું નામ છે દલો તલવાડી। એક ગામ મોટું નગર હતું। તેમાં એક ગોરદાદા અને ગોરાણી રહે। ગોરાણીને તો બહુ રીંગણાનું શાક ભાવતું। તે એક ગોરદાદાનું નામ હતું દલો તલવાડી। તો ગોરદાદાને કહ્યું, જાઉં ને રીંગણા લેતા આવો ને। તે આખા ગામમાં ફર્યો પણ ક્યાંય રીંગણા મળ્યા નહીં। તેણે પાસેની વાડીના ખેતરે ગઈ અને પાછળની વાડીમાં ખેતરમાં જઈ શીંડું ખોલ્યું અને બધી બાજુ નજર ફેલાવી પણ કોઈ જતું નહીં। તે વાડીને જ પૂછવા લાગ્યો, વાડી રે વાડી, વાડી તો કઈ બોલ્યો નહીં। તો તે જ છે તે બોલ્યું, બોલો ને દલો તલવાડી, રીંગણા લઉં બેચા, યો ને 10 બાર। એમ કરીને તેણે રીંગણા લઈ લીધા અને પછી ઘરે જઈને શાક બનાવીને ખાધું। પછી બીજી વખત આવ્યો અને શીંડું ઉગાડ્યું અને બધી બાજુ નજર ફેલાવી પણ કોઈ જતું નહીં। તે વાડીને પૂછવા લાગ્યું, વાડી રે વાડી, વાડી તો કઈ બોલે નહીં। તો ત્યાં જ તે બોલ્યું, બોલો ને દલો તલવાડી, રીંગણા લઉં બેચા, લ્યો ને 10 બાર। એમ કરીને તેણે લઈ લીધા અને તે ઘરે જઈને ખાધા। અને તે વાડીના માલિકનું નામ હતું વશરામ ભુવા। તો વશરામ ભુવા એક દી આવીને જોયું, મારી વાડીમાં રીંગણા કેમ નથી ઉતરતા? હું આને પાણી પાઉં છું, ખાતર નાખું છું, દવા છાંટું છું, પણ આમાં તો કોઈ રીતે રીંગણા જ નથી આવતા। તેણે કહ્યું, ચાલ ને આ કુવાના ઝાડે હુંકાઈ જાઉં, જેવો ચોર આવશે તેવો તેને પકડી લઈશ। તે ત્યાં ઝાડ પાસે સંતાઈ ગઈ અને જેવો દલો તલવાડી આવ્યો, શીંડો ઉગાડ્યો અને બધી બાજુ જોયું પણ કઈ જ દેખાયું નહીં। તે વાડીને જ પૂછવા લાગ્યો, વાડી રે વાડી, વાડી તો કઈ બોલે નહીં। તે જ જતે બોલ્યું, બોલો ને દલો તલવાડી, રીંગણા લઉં બેચા, લ્યો ને 10 બાર। તેમ કરીને તે જેવો રીંગણા તોડવા ગયો, અહીંથી વશરામ ભુવા આવીને તેનો હાથ પકડી લીધો અને કહ્યું, તું જ મારા વાડીનો ચોર છો, ચાલ। અને તેને પકડીને રાંડેથી પકડી પાસેના કુવા પાસે લઈ અને તેમાં નાખ્યો। તે પછી કહ્યું, કુંવારે કુવો તો કઈ બોલે નહીં। તો વશરામ ભુવા જે તે અવાજ બદલાવીને બોલ્યો, બોલો ને વશરામ ભુવા, ડૂબકી લગાવો વેચાર, લગાવો ને 10 બાર। એમ કરીને 2-3 લગાવી તા તેને દયા આવી ને તેને બહાર કાઢી કહ્યું, હવે કોઈથી ચોરી કરતો નહીં, નકર આવું જ પરિણામ ભોગવવું પડશે। આમાંથી આપણને શીખવા મળે છે કોઈથી ચોરી કરવી નહીં, ચોરી કરો તો પરિણામ ભોગવવું પડે। અસ્તુ, જય હિન્દ, જય ભારત।